ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન કરાયું। જૂનાગઢ તા 5 જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળિયાહાટીના ખાતે ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી। આ નિમિત્તે યોજાયેલા સમારંભમાં ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી પ્રસંગે સરકારી કામગીરી, પ્રજાલક્ષી સેવાઓ, આરોગ્ય, શિક્ષણ તથા રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સરાહનીય યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માનિત થનાર કર્મયોગીઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ કલેક્ટર કચેરી જૂનાગઢ ના ડીપીઓ કરતો એસ ત્રિવેદી, માંગરોળ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી યુ એ વખારિયા, વંથલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા પી એચ કરમટા, કલેક્ટર કચેરી જૂનાગઢના નાયબ મામલતદાર જે બી ડઢાણિયા, માળિયાહાટીના મામલતદાર કચેરીના ક્લાર્ક એસ વી યાદવ, મેંદરડા મામલતદાર કચેરીના ક્લાર્ક હાર્દિક કુમાર વી પરમાર, માણાવદર મામલતદાર કચેરીના ક્લાર્ક ઋષિતાબેન કે વઘાસિયા, મેંદરડા તાલુકા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના સી આર સી કોઓર્ડિનેટર શ્રી બહાદુરસિંહ વનરાજસિંહ વાળાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જી વી કે ઇમની ગ્રીન હેલ્થ સર્વિસ જૂનાગઢના એમ્બ્યુલન્સ પાયલોટ પ્રતાપ પરમાર અને મેડિકલ ટેકનિશિયન અલ્પેશ ભીડોળ, માંગરોળના ચેતનભાઈ નારણભાઈ કામરિયા, વંથલીના કાઠી પ્રદીપ ભાયાભાઈ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ જયસિંહભાઈ ડાંગર, માંગરોળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીની કચેરીના વનપાલ શ્રી વી જે સિસોદિયા તેમજ શ્રીમતી એન બી કામરિયા કન્યા વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થીની લાખણોત્રા રિદ્ધિબેન વિક્રમભાઈનું પણ મંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ ખેલાડી રાજદીપ હર્ષભાઈ બાલદાણિયા, લોન ટેનિસના રૈયાણી ખનક સુધીરભાઈ, વ્યાયામ શિક્ષક ભરતભાઈ ભેટારિયા, ઇનસ્કૂલ ટ્રેનર મોહિતસિંહ ગોહિલ તેમજ પીજીવીસીએલ સેટેલાઇટ સબડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર એચ વી પીપળિયા, જૂનાગઢ રૂરલ 2 સબડિવિઝનના લાઇનમેન પ્રકાશભાઈ કે વાણી અને મેંદરડા સબડિવિઝનના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જગદીશ કુમાર એસ બામરોટિયાને તેમની પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા હતા। તેમજ આરોગ્ય અને અન્ય સેવાઓ ક્ષેત્રે માળિયાહાટીના તાલુકા હેલ્થ ઓફિસના તાલુકા હેલ્થ ઓફિસર ડો એમ જી ડાભી, ગઢુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો સી પી મેંપરા, માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડો ઇલિયાજ ગરીબા, મોટર વર્ક શાખાના કર્મચારીઓ ભીખુભાઈ બી સરવૈયા, મહેન્દ્રભાઈ બી ચૌહાણ, વિજયભાઈ કે ધુંધરવા અને રાજેશભાઈ કે વરુ તથા જૂનાગઢ આઈ ટી આઈ ના હેડ ક્લાર્ક ચિરાગ બી વાઘેલા, પ્લેસમેન્ટ ઓફિસર આનંદેન જોશી અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જિગ્નેશ એચ ચૌહાણનું પણ મંત્રીશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। અભિવાદન કરી રહ્યા છે માન્ય ભારતના તિરંગાની સાક્ષીએ ભારતના 80મા સ્વતંત્ર પર્વના પાવન પ્રભાતે ગીરના સિંહોની ભૂમિ પરથી આપ સૌને આઝાદી પર્વની અનેક શુભકામના પાઠવું છું। મિત્રો, દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સ્વાભિમાનપૂર્વક આપણે કહી શકીએ કે આઝાદીનું બીજું આઝાદીનું બીજ એ ગુજરાતથી વવાયું હતું। મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી હતી। એ દિવસથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। દાયકાઓ પહેલા પાણી માટે વલખા હતા, પરંતુ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિના કારણે ગુજરાતમાં પાણી છે। રાજ્ય સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારો પૂરી પાડવા તેમજ ઔદ્યોગિક
વૈશ્વિક કક્ષાનું માલ જેને સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે, રાજ્યના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ માળિયાહાટીના તાલુકામાં સંપન્ન થયું. આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહ પ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી. અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા. વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જોશો હતો એ જોવાલાયક હતું. બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયું. જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માંગ. મેયર શ્રી ધર્મેશ ધીરુભાઈ પંશિયાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. મહાનગરપાલિકા જૂનાગઢના 14 સફાઈ કર્મચારીશ્રીઓને શ્રેષ્ઠ કામગીરી બિરદાવવા તેમજ મીંદરડા ખાતે પૂરમાં ફસાયેલ લોકોના બચાવ કામગીરી કરવા બદલ 11 ફાયર જવાનોને પ્રમાણપત્ર એનાયત કરતા માંગ. મેયર શ્રી ધર્મેશ ડી પંશિયા. સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા લાંબા સંઘર્ષને યાદ અપાવે છે તેમજ દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આજે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તા 15 ઓગસ્ટ 2026 શનિવારના રોજ સમય સવારે 9 વાગ્યા કલાકે મહાનગરપાલિકા કચેરી આઝાદ ચોક ખાતે માંગ. મેયર શ્રી ધર્મેશ ડી પંશિયાના વરદ હસ્તે તેમજ કમિશનર શ્રી આર વાળા ડે, મેયર શ્રી આકાશભાઈ કટારા, નાયબ કમિશનર શ્રી ડી જે જાડેજા તથા જયેશભાઈ પી વાજા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટરશ્રીઓ ચંદ્રિકાબેન રાક્ષિયા, પુંજાભાઈ સિસોદિયા, સોનલબેન પનારા, પરાગભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વાઘેલા, વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ જી ટોલિયા, ચીફ ઓડિટર શ્રી આર રાવલિયા, એસ ટી પી ઓ શ્રી પી ડી ગાંધી, એમ ઓ એચ શ્રી ડો રવિ ડેડાણિયા, અગ્રણી શ્રી લીલાભાઈ પરમાર, પ્રવીણભાઈ અકબરી વગેરે તેમજ મહાનગરપાલિકા જૂનાગઢના અધિકારીશ્રીઓ, કર્મચારીઓશ્રીઓ, ફાયર જવાનો, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માંગ. મેયર શ્રી ધર્મેશ ડી પંશિયા દ્વારા જણાવવામાં આવેલ કે 80મા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવતા દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 ઐતિહાસિક વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047 ના સંકલ્પ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સાથે જૂનાગઢ પણ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. જૂનાગઢ મહાનગરના નરસિંહ મહેતા 80માં સ્વતંત્ર પર્વની જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આ પાવન અને ગૌરવશાળી પ્રસંગે પધારેલ પદાધિકારીઓ, અધિકારીઓ
વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના ભાઈઓ તથા બહેનો ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે જે ફાયરના કર્મચારીઓને પ્રમાણપત્રમાં આપવામાં આવ્યું છે, સાથે સાથે સફાઈ કામદારોને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યું છે. અને સૌ પ્રથમ આજના પાવન દિવસે તમામ દેશ ભક્તો અને આઝાદીના લડવૈયાને અને સરહદ પર દેશનું રક્ષણ કરતા વીર જવાનોને નતમસ્તક વંદન કરું છું. સાથે સાથે ચાલો આપણે સૌ સાથે મળી વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત જુનાગઢ શ્રેષ્ઠ યોગદાન આપીએ. વસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. गणमन अधिनायक जय हे उत्कल बंगा इंद्र अधिकरंगा शुभ आशीष मांगे मांगे तब जय गाथा जय राष्ट्रीय महापर्व पर સર્વે ગુજરાતવાસીઓને, દેશવાસીઓને એવી શુભકામના પાઠવું છું. અને જે આજે 80મું સ્વતંત્ર પર્વ આજે રાષ્ટ્ર મનાવી રહ્યું છે, ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબજી હર ઘર ત્રિરંગા યાત્રાનું જે આયોજન કર્યું છે, એ એક જોવા જઈએ તો એક ગૌરવની વાત છે કે જે ભૂમિ ઉપર તો ત્રિરંગો લહેરાય છે, પણ 2023 અને 23 ઓગસ્ટની દિવસે જે ચંદ્ર ઉપર પણ જે ચંદ્રયાન 3 જે યાન ચંદ્ર ઉપર ગયું એના ઉપર ત્રિરંગો લહેરાવ્યો. એટલે આપણે ભારતીય સમાજને, ભારતીયોને ગૌરવ લેવું જોઈએ કે આજના દિવસે આપણે જે સરહદી સીમાડા સાચવી રહ્યા છે, એના માટે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન એને દીર્ઘાયુ અર્પે અને જે દેશ માટે શહીદી ઓરી લીધી છે એમને ભગવાન એના ચરણોમાં રાખે. આજના દિવસે બધાને હું શ્રદ્ધાંજલિ આપું છું, વીર સપૂતોને. અને આજના શુભ અવસર પર હરેક ભારતવાસીઓને મારી શુભકામના. અને ભારત મારું વિશ્વગુરુએ પૂગે એવી આજના દિવસે ભગવાન ગિરનારી પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.